સુરતના વોર્ડ નંબર 4માં આવેલા બૂથ નંબર 24 પર દ્રશ્યો કંઈક અલગ જ હતા. અહીં એક એમ્બ્યુલન્સ આવી પહોંચી, પણ કોઈ ઇમરજન્સી માટે નહીં, પરંતુ એક નાગરિકની મતદાન કરવાની ઈચ્છા પૂરી કરવા માટે. કિડનીની ગંભીર બીમારીથી પીડાતા ઉમેશભાઈ મિશ્રા છેલ્લા 5 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જોકે આજે મતદાન હોવાથી તેમણે હોસ્પિટલ પ્રશાસન પાસે મતદાન કરવાની જીદ પકડી હતી. દર્દીની આસ્થા અને ઉત્સાહ જોઈ ડોક્ટરોની ટીમે પણ પૂરતા મેડિકલ ચેકઅપ બાદ એમ્બ્યુલન્સની સુવિધા કરી આપી હતી. તબીબોની ટીમ સાથે ઉમેશભાઈ સ્ટ્રેચર પર મતદાન મથક સુધી ગયા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમની આ સ્થિતિને જોઈ ત્યાં હાજર અન્ય મતદારો પણ અભિભૂત થઈ ગયા હતા. ઉમેશભાઈએ સંદેશો આપ્યો છે કે જો મનમાં મક્કમતા હોય તો બીમારી પણ તમને તમારી ફરજ નિભાવતા રોકી શકતી નથી. असल में ये हमारा हक है और हमें यही संदेश देना चाहूँगा कि हर कोई को अपना हक के लिए लड़ना चाहिए और आना ही चाहिए। कितने दिनों से आप अस्पताल में एडमिट हो? 4 से 5 दिन से। आप इस हालत में भी मतदान करने आए हो और लोगों को क्या कहोगे मतदान के लिए? लोगों को यही कहूँगा सर कि मतदान देना चाहिए, ये हमारा हक है। सही नेता चुने और देश की सुरक्षा के लिए जरूरी है।